જામનગર એલસીબી દ્વારા ડુપ્લિકેટ इंग्लिश दारू બનાવતી જે ફેક્ટરી પકડી પાડવામાં આવી છે। पंच ए डिवीजन पुलिस स्टेशन ना नेवी मोड़ा गाम में आ फैक्ट्री में जे भारतीय बनावटनो अंग्रेजी दारू ત્યાં બનતો હતો અને એક સરસ કામગીરી જામનગર એલસીબી દ્વારા પીઆઈ લગારિયાના નેતૃત્વમાં કરવામાં આવેલ છે અને આ જે એમઓના તહેત છેલ્લા સમયમાં પણ જામનગર એલસીબી દ્વારા એક ડુપ્લિકેટ દારૂ બનાવતી એક ફેક્ટરીને પકડવામાં આવેલ હતી અને અત્યારે આ જે બીજી ફેક્ટરી જામનગર एलसीबी द्वारा पकड़वामां आवेल छे। आ जे फैक्टरी पकड़वामां आवेल छे नवा जे नेवी मोड़ा गांव में आमे टोटल अत्यार सुधी 6 आरोपी पुलिस द्वारा पकड़वामां आवेल छे। ए जे 6 आरोपी छे आमे हरदीप सिंह उर्फे लालो, महावीर सिंह उर्फे सुखदेव सिंह जाडेजा रहे जामनगर मूल नेवी मोड़ा। आनो जे घर हतो आना घरने अंदर आ इंग्लिश दारू बनाववानो काम चालू हतो અને સાથે બીજા આનો જે સાથી હતો રાજ સિંહ ઉર્ફે સિદ્ધરાજ સિંહ ઉપેન્દ્ર સિંહ ઝાલા રામેશ્વર નગર નિર્મલનગર જામનગરના છે અને સાથે 3 બીજા લોકો હતા જે રાજસ્થાનના નિવાસી છે। એક આમાં જે નામ છે અર્જુન સિંહ તેજ સિંહ સોડા એ ચોટન બાળમેરના નિવાસી છે। બીજા આમે સૂર્ય પ્રતાપ સિંહ ભાનુ પ્રતાપ સિંહ રાઠોડ એ વિજયનગર જિલ્લા બ્યાવરના નિવાસી છે અને શેતાન સિંહ ઉકાર સિંહ રાઠોડ એ પણ વિજયનગર જિલ્લા બ્યાવરના નિવાસી છે અને સાવરમલ ખેવરચંદ મેવાડા કલાલ એ હુરડા ભીલવાડાના નિવાસી છે। એ જે જામનગરના હરદીપ સિંહ અને રાજ સિંહ જે છે આને ત્યાં એ બીજા જે અર્જુન સિંહ સૂર્યપ્રતાપ સિંહ શેતાન સિંહ અને સાવરમલ સિંહ એ લોકો ત્યાં દારૂ બનાવવાનું કામ કરતા હતા। જામનગર એલસીબી દ્વારા જે જથ્થો અને જે મુદ્દામાલ જે કબજે કર્યો છે આની જે જાણકારી છે આ એવી છે टोटल जे एल्कोहल स्प्रिट वो 600 लीटर ने आसपास कब्जे कर्यो छे जेनी कीमत है 2,40,000 અને एल्कोहल जे स्प्रिट थे आची जे इंग्लिश दारूना जे चपला है आनी जे संख्या है 1056 आनी कीमत है 1,50,000 અને આ પછી જે એલ્કોહોલ સ્પ્રિટ છે આ એલ્કોહોલ સ્પ્રિટ થી દારૂ બનાવવા માટે इंग्लिश दारू બનાવવા માટે આમે અલગ અલગ બ્રાન્ડના કલર લાવવા માટે જે अलग अलग केमिकल होय ए केमिकल एक 9 लीटर है અને एक 4 लीटर ना बे एक केमिकल है। आने अलावा ए जे अलग अलग ब्रांडनी बोटल बनाववा माटे आना अलग अलग स्टीकर आना अलग अलग ढाकणा અને આના અલગ અલગ પાઉચ અને આને પેક કરવા માટે અલગ અલગ પ્રકારની મશીન અને ત્યાં એક 4 व्हील કાર ટોટલ 7,28,440 રૂપિયાનો મુદ્દામાલ પોલીસ દ્વારા અત્યાર સુધી કબજા કરવામાં આવેલ છે। આ જે આખો જે બનાવ છે યા આ જે આખી જે ફેક્ટરી હતી આ ફેક્ટરીમાં પહેલી વખત એ લોકો દારૂ બનાવ્યો હતો इंग्लिश दारू અને જે માણસને એ અહીંયા વેચ્યો હતો આ માણસને પણ પોલીસ દ્વારા આનો જે દારૂ છે એ પણ ધોલતી પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલ છે અને એ પણ આરોપીના રૂપમાં અત્યારે પોલીસમાં અત્યારે આનો નામ ખુલી ગયો છે। એ જે આરોપી છે એ अलग ત્યાં જે એલ્કોહોલ સ્પિરિટ છે એલ્કોહોલ સ્પિરિટ થી એ લોકો દારૂ બનાવે છે આ માટે એ લોકો જે રાજસ્થાન થી अलग अलग એ જે દારૂ બનાવવા માટે જે લોકો જે છે આને ત્યાંથી લાવે છે અને લાવીને અહીંયા એવી રીતે દારૂ બનાવે છે। આ લોકોનો જે ગુનાહિત ઇતિહાસ જોઈએ તો જે રાજ સિંહ ઉર્ફે સિદ્ધરાજ સિંહ છે આના ઉપર ટોટલ 2 ગુના દાખલ છે। એક ગાંધીગ્રામ જે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન રાજકોટ સિટીનો છે આમે એક ગુનો દાખલ છે અને બીજો જે ગુનો છે એ જામનગરના पंच ए डिवीजन पुलिस स्टेशन में दाखिल થયેલ છે। આને અલાવા જે ધર્મેન્દ્ર સિંહ વિક્રમ સિંહ જાડેજા છે આને પણ ધ્રોલ કે અંદર પ્રોહિબિશનનો ગુનો દાખલ થયેલ છે। ભગીરથ સિંહ મેરુબા જે જાડેજા છે આને ઉપર પણ ધ્રોલ में પ્રોહિબિશનનો ગુનો દાખલ થયેલ છે અને જે આરોપીઓને એ લોકો દારૂ વેચ્યો છે છત્રપાલ સિંહ અને એ લોકો આ છત્રપાલ સિંહ પર પણ પડદરી જે પોલીસ સ્ટેશન છે ત્યાં પ્રોહિબિશનનો ગુનો નોંધાયેલ છે। જામનગર એલસીબી દ્વારા સરસ રીતે કામગીરી કરવામાં આવેલ છે અને છેલ્લા ટૂંકા સમયમાં આને જામનગર એલસીબી દ્વારા 2 જે इंग्लिश दारू બનાવવાની જે ફેક્ટરી છે બોગસ આ ફેક્ટરીને પકડવામાં આવેલ છે।